પોરબંદર નજીક કાર પલટતા રાજસ્થાની પરિવારના બેના મોત। કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટીને ખાડામાં પડતા દ્વારકાધીશના દર્શને ગયેલા અન્ય 5ને ઈજાઓ પહોંચી। દેવભૂમિ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શન કરી પરત ફરી રહેલા એક રાજસ્થાની પરિવારને પોરબંદરના વિસાવડા નજીક ગમખ્વાર અકસ્માત નડ્યો છે। કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર માર્ગ નીચે ઉતરીને પલટી ખાઈ ગઈ હતી। આ દુર્ઘટનામાં કારમાં સવાર એક મહિલા અને એક પુરુષનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 5 વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ પહોંચી છે। તેમને પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનનો આ પરિવાર દ્વારકા દર્શન કરીને પોતાની કારમાં પોરબંદર તરફ જઈ રહ્યો હતો। વિસાવડા હાઈવે પર પહોંચતા કાર ચાલકે અચાનક વાહનો પરનો કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે કાર રસ્તા પરથી નીચે ઉતરી ગઈ હતી અને પલટી મારી ગઈ હતી, જેમાં ગણેશરામ હરજીજી માડી અને પગનદેવી નાગજીજી માડીનું મોત નીપજ્યું છે। જ્યારે નાગજીરામ હરજીજી માડી, મદનલાલ નાગજીજી માડી, અર્જનકુમાર માવારામ માડી, પન્નાલાલ તગારામ માડી, શિવરામ અર્જુનકુમાર માડીને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। અકસ્માત સમયે કારમાં કુલ 7 લોકો સવાર હતા અને અકસ્માત એટલો ભયાનક હતો કે ગંભીર ઈજાઓને કારણે કારમાં સવાર એક મહિલા અને એક પુરુષના સ્થળ પર જ પ્રાણ પંખીડું ઉડી ગયા હતા। અન્ય 5 મુસાફરોને ઈજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને પોલીસે મૃતદેહોનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટેની પ્રક્રિયા હાથ ધરી છે। આ મામલે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે અને હસતા રમતા દર્શન કરીને પરત ફરી રહેલા પરિવારમાં અણધારી આફતથી શોકનું મોજું ફરી વળ્યું છે। રિપોર્ટર સિદ્ધાર્થ બુદ્ધદેવ, પોરબંદર। વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો।